અમદાવાદના ધોળકામાં પૈસાની લેતી દેતીના ઝઘડાએ હત્યાનું રૂપ ધારણ કર્યું છે। દરબાર જીન વિસ્તારમાં એક રૂમમાં રહેતા બે મિત્રો વચ્ચે થયેલા વિવાદમાં 33 વર્ષીય રાજ હસદાનીનું ગળું કાપી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં ધોળકા ટાઉન પોલીસે ટેકનિકલ તપાસ અને સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં આરોપી રોશનકુમાર શાહને ઝડપી પાડી હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। મરણ જનાર છે એનું નામ છે રાજલાલ હસદા। એ 33 યર્સનો છે અને મૂળ બિહારના છે। જે મરણ જનાર છે ઓડીમાં એમના ફ્રેન્ડ જે છે એમની જોડે હતા, જેમનું નામ છે રોશનકુમાર શાહ, જે આશરે 30 વર્ષના છે અને બિહારથી બંને 4 તારીખે સાથે અહીંયા ધોળકા આવવા માટે નીકળ્યા હતા અને સવારે 7 જૂનના સવારે ત્યાં ઓડીમાં હતા ત્યારે સામાન્ય ઝઘડો થયેલો હતો અને એમાં બોલાચાલી થતા જે આરોપી છે એમને વિક્ટીમને ધક્કો મારેલો હતો અને ધક્કો વાગતા જ એમને જે તીક્ષ્ણ હથિયાર વડે જે છરી પડી હતી એમનાથી ગળે હુમલો કરીને વિક્ટીમની મરણ નિપજાવેલી હતી। સામાન્ય બોલાચાલી થયેલી હતી અને એમાં ઉશ્કેરાઈને આરોપીએ આવી રીતે એટેક કરવામાં આવ્યો।